ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારત દેશ બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે અને કલમ 144 લાગુ હોય જેને લઈને વિરોધ પ્રદર્શન ના થાય અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। 10 થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી। ભારત દેશમાં કૃષિ અધ્યાદેશને લઈ ચાલી રહેલ વિરોધને લઈ ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। જો કે આજે ભારત બંધના એલાનને ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા વહેલી સવારથી અંકલેશ્વરના કોંગી કાર્યકર્તાઓ તેમજ યુવા નેતાઓની અટકાયત કરી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ અધ્યાદેશમાં કેટલાક મુદ્દાઓને ખેડૂતો સ્વીકારી નથી રહ્યા, જેને લઈને ખેડૂતોનું માનવું છે કે આ બિલ પસાર થવાથી અને અમલમાં આવવાથી ખેડૂતોને નુકસાન થશે, જેને લઈને છેલ્લા 12 દિવસ ઉપરાંતથી પંજાબ સિંધુ બોર્ડર થી લઈને દિલ્હી સુધી મોટી સંખ્યામાં હરિયાણા અને પંજાબના ખેડૂતો સાથે અન્ય રાજ્યના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકાર સાથે 5 થી 6 વખત વાતચીત કરવા છતાં કોઈ વાટાઘાટ ન થતા વિરોધ પ્રદર્શન યથાવત છે અને આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા વિરોધ પ્રદર્શન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। આજે વહેલી સવારથી અંકલેશ્વરના 10 થી વધુ કોંગી કાર્યકર્તાઓ તેમજ યુવા નેતાઓ ની અટકાયત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાળા, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનોગા, યુવા નેતા શોએબ ઝઘડિયાવાળા, નગરસેવક જહાંગીર પઠાણ, ચેતન પટેલ, રફીક ઝઘડિયાવાળા, ભૂપેન્દ્ર જાની તેમજ ઇકબાલ ગોરી અને ઇમ્તિયાઝ પટેલની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આજે સમગ્ર ભારત દેશની અંદરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેના સંદર્ભે અમે કોંગ્રેસના આગેવાનો હોય અને કોંગ્રેસના આદેશ મુજબ એક તમામ વિસ્તારની અંદરમાં તમારે આ બંધનો મજબૂતીથી અમલ થાય, જેના માટે અમે પણ હાઈવે પર અને રેલવેની અંદરમાં અને ગામની અંદર બંધ કરવા માટેના પ્રયત્ન કાલથી અમારી મિટિંગોમાં ચાલુ હતું। પણ આજે સવારની અંદરમાં 7:30 વાગે પોલીસ અમારે ઘેરે ત્યાં આવીને અમને ઉચકી લાવી છે। અમે આવીને પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગયા છે હાલની અંદરમાં એમની નજર હેઠળમાં। પણ એવું લાગ્યું છે અમને આજે કે લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહેલું છે અને તાનાશાહીનું ઉદય થઈ રહેલું છે। લોકશાહીમાં રજૂઆત કરવી કોઈ પણ જાતની એમાં કોઈ વાંધો આવતો નથી, બરાબર। અમે ગાંધીજી જે માર્ગે જ આંદોલન કરવાના હતા કે ભાઈ આ ખેડૂતોને પોતાનો હક્કો મળે અને જે કાળો કાયદો છે તે પાછો ખેંચાય, જેના માટે અમારા પર પ્રયત્ન હતા। આજે અન્નદાતા રોડ પર હોય અને અમારી ફરજ પ્રમાણે અને કોંગ્રેસની ફરજ પ્રમાણે કે એમને પૂરેપૂરો સપોર્ટ આપી રહીએ, તે આજે અશક્ય બન્યું છે પોલીસના કારણે। પણ આવનારા દિવસોની અંદરમાં અમો જ્યારે પણ કોઈ એવો બીજો કાર્યક્રમ મળશે ત્યારે અમે અગાઉથી ફરતી નવી નીતિથી પ્રમાણે પાછા માર્કેટમાં આવીશું। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। શાસ્ત્રોના હિસાબે હું એમ કહું તો એમાં કોઈ ખોટું નથી કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, કે હવે આપણે કૃષ્ણના અવતારની રાહ જોવી પડે। કેમ કે હવે જાલિમ બાદશાહો એટલે જુલ્મ કરનાર શાસકો એટલા બધા બેફામ થયા છે કે એની કોઈ હદ નથી। જગતનો તાજ એવો ખેડૂત કે હવે છેલ્લે ખેડૂતને પણ છોડવામાં આવેલ નથી, મધ્યમ વર્ગને તો છોડો, મજૂરોને છોડવામાં આવ્યા નથી। આ સરકાર દરેકનું લોહી પીવા બેઠી છે। અમે પણ આજે ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ, પોલીસ પણ ખેડૂત પુત્ર છે, સરકારી અધિકારીઓ પણ છે। ભાઈ તમામ સરકારના આદેશોની બંધાયેલી છે કે એ લોકોએ ન ઈચ્છવા છતાં પણ આજે અમારી ધરપકડ કરવામાં આવે છે। કેમ કે એમને સૂચનાઓ આપવામાં આવે છે। અમને સવારની પોરમાં વહેલી સવારમાં જાણે આતંકવાદીઓ એ રીતે અમારું ઘર ઘેરી અને અમને સવારમાં અમને ત્યાંથી અમારી ધરપકડ કરવામાં આવેલ છે। મોબાઈલો લઈ લેવામાં આવ્યા હતા, મોબાઈલો 1 કલાક પછી અમને પરત કરવામાં આવ્યા। હવે હું એમ કહું છું કે ભાઈ જો અમારા મોબાઈલ ના લીધા હોત તો શું અમે કંઈ બીજાને કહી દેત? કદાચ એ વાત એમની સાચી પણ હોય, કેમ કે અમારી ધરપકડ થઈ, કોઈનો ફોન આવે ને કદાચ અમે ફોન પર જવાબ આપી દઈએ તો આ લોકોને એક બાય એક પછી એક લાવી અને તમામ આગેવાનો પૂરી દીધા જ। આ લોકશાહી છે ના ઠોકશાહી છે? લોકશાહીની તો વાત જ ના કરો। હવે તો મેં પહેલાં પ્રથમથી જ્યારે શરૂઆત કરી શ્લોકથી, હવે કૃષ્ણના અવતારની આપણે રાહ જોવી રહી।